नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निदाताय। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલા 3 અધિકાર પૂરા કર્યા છે. હવે આજે ચોથો અધિકાર શરૂ કરીએ છીએ. મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા અધ્યાય ચોથો એની ભૂમિકામાં અહીંયા સંકલનની અંદર રામજીભાઈએ લખ્યું છે, આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં શું કહ્યું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હોય એમ કહ્યું ને. તો એ ત્યાંથી શરૂઆત કરી અને કહે છે કે એમાં એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે મોક્ષ માર્ગ છે. અને ત્યાર પછીથી બીજા સૂત્રમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અને પછી જે તત્વોના યથાર્થ શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે તેના નામો આપી 7 તત્વો છે અથવા 9 પદાર્થ છે એમ ચોથા સૂત્રમાં જણાવ્યું. અને તે 7 તત્વોમાંથી પ્રથમ જીવ તત્વ છે. તો તે જીવનું સ્વરૂપ સમજાવવા માટે બીજા અધ્યાયમાં જીવના ભાવો, જીવનું લક્ષણ, ઇન્દ્રિયો, જન્મ, શરીર વગેરે સાથેનો સંસારી જીવનો નિમિત્ત નૈમિતિક સંબંધ કેવા પ્રકારનો હોય છે તે જણાવ્યું એ બીજા અધ્યાયમાં. પછી ત્રીજા અધ્યાયમાં 4 પ્રકારના સંસારી જીવોમાંથી નારકી જીવોનું વર્ણન આપ્યું. પછી જીવોને એના રહેવાના સ્થાનો જણાવ્યા અને તેમાંથી પછી આગળ મનુષ્યોને તથા બીજા જીવોને રહેવાના ક્ષેત્રો કયા છે તે જણાવ્યું. લોકનું સ્વરૂપ દર્શાવ્યું અને એમાં અધોલોકની વાત કરીને પછી મધ્યલોકની વાત લીધી. તો એમાં પછી મનુષ્યોને તથા બીજા જીવોને રહેવાના ક્ષેત્રો કયા છે તે જણાવ્યું. તેમજ મનુષ્યો તથા તિર્યંચોના આયુષ વગેરે અને એમના દેહમાન વગેરે સંબંધી કેટલી બધી વાતો ત્રીજા અધિકારમાં આવી. એટલે મધ્યલોકની ઘણી વાત એમાં કહેવામાં આવી. મધ્યલોકની જૈન ભૂગોળ પણ ત્યાં દર્શાવવામાં આવી. તો એ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો અધિકાર આપણે કર્યો. તે પછીથી અહીંયા કહે છે કે એ પ્રમાણે સંસારની 4 ગતિના જીવોમાંથી મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નારક ગતિ એ 3નું વર્ણન 3 અધિકાર સુધીમાં આવ્યું. કેમ કે ત્રીજા અધિકારમાં એ વાત લીધી, ઘણી વાત તો ત્રીજા અધિકારમાં લીધી, પણ બીજા અધિકારમાં પણ કેટલી બધી વાત આવી. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો એનું વર્ણન એ રીતે ત્રીજા અધિકાર સુધીમાં આવ્યું. અને હવે ઉજ્જવલો એટલે કે દેવો, તો કે દેવોને લગતો અધિકાર બાકી રહે છે. જો દેવો ઉત્તરલોકમાં પણ છે અને મધ્યલોકમાં પણ છે, એટલે અહીંયા દેવોને લગતો અધિકાર બાકી રહે છે એમ લીધું છે. તો તે આ ચોથા અધ્યાયમાં મુખ્યપણે આપવામાં આવ્યો છે. ને આ રીતે પૂર્વે અધ્યાય 2 સૂત્ર 10માં જીવના 2 ભેદ કયા હતા, સંસારી અને મુક્ત એમ 2 જણાવ્યા હતા. તેમાંથી સંસારી જીવો સંબંધી અધિકાર આવી જતા પછી એટલે આ અહીંયા દેવોની વાત પૂરી થશે એટલે એ અધિકાર પૂરો થતા પછી મુક્ત જીવોનો અધિકાર બાકી રહે છે. અને મુક્ત જીવો સંબંધી નો અધિકાર તો 10મો
અધ્યાય છે, તો ત્યાં એ વર્ણન આવશે. અત્યારે હજી સંસારી જીવોમાં 4 ગતિમાં જે દેવો, તો દેવ ગતિમાં દેવોનું વર્ણન, તેમના રહેવાના સ્થાન વગેરેનું એટલે ઉજ્જવલોકનું વર્ણન અહીંયા ચોથા અધિકારમાં કરવામાં આવ્યું છે. તો સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે ચોથો અધિકાર પહેલા વાંચનમાં લઈએ અને પછીથી સંકલનમાંથી આપણે આ વાતને સમજીશું. ચોથો અધિકાર સર્વાર્થ સિદ્ધિમાં અથ ચતુર્થોધ્યાય. તો ચોથા અધિકારમાં શરૂઆત કરતા પહેલા અહીંયા ઉપોદ્ઘાતમાં 442માં બોલની અંદર કહે છે कि देव और नारकियों के भव प्रत्यय अवधि ज्ञान होता है. આવી વાત પહેલા આવી હતી. દેવ અને નારકીઓને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય છે. જ્યારે જ્ઞાનના ભેદની વાત આવી એમાં અવધિ જ્ઞાનની વાત હતી, અને અવધિ જ્ઞાનમાં એમ હતું કે દેવ અને નારકીઓને તો એ ભવમાં એ રીતે અવધિ જ્ઞાન હોય છે. तो कहते कि ये वगैरह सूत्रों में जो बात आई तो इत्यादि सूत्रों में अनेक बार देव शब्द आया है, बराबर, पण हजी सुधी ये देव विषयनी बात आई नहीं. એટલે કહે છે कि किंतु वहां यह न जान सके कि देव कौन है और वे कितने प्रकार के हैं, अतः इसका निर्णय करने के लिए आगे का सूत्र कहते हैं. એટલે આ ચોથા અધિકારની અંદર પહેલા સૂત્રની વાત કહેવામાં આવી છે. તો ચોથા અધિકારનું પહેલું સૂત્ર જરાક લઈએ, કેમ કે એની કેટલી બધી વાત વ્યાકરણ પ્રમાણે લેવામાં આવી છે. એટલે તો પહેલા સૂત્રમાં કહે છે કે દેવાશ્ચ ચતુર્નિકાયા, કાયા અને દેવા, અહીંયા બે શબ્દોમાં ઉપર જરાક ધ્યાન આપવાનું છે. અહીંયા કહે છે કે દેવ 4 નિકાય વાલે હૈ. પહેલા સૂત્રનો અર્થ 443માં બોલમાં સર્વાર્થ સિદ્ધિમાં કહે છે કે अभ्यंतर कारण देवगति नाम कर्म का उदय होने पर जो नाना प्रकार की बाह्य विभूति से द्वीप समुद्र आदि अनेक स्थानों में इच्छा अनुसार क्रीड़ा करते हैं वे देव कहलाते हैं. केवी व्याख्या करी है, समझवानी. નામકર્મની પ્રકૃતિ અભ્યંતર કારણ તરીકે કહે છે કે દેવ નામ કર્મ નો ઉદય, એવી કર્મની પ્રકૃતિ. દેવ ગતિ નામ કર્મ, ગતિ પહેલા તો ગતિ લેવાની 4 ગતિ માટે દેવ ગતિ. नाम कर्म उदय होने पर जो नाना प्रकारनी अनेक प्रकारनी बाह्य विभूति थी द्वीप समुद्र अने द्वीप समुद्र आदि में अनेक स्थानों में इच्छा अनुसार एक क्रीड़ा करे छे, जे ये देव कहेवाय छे. तो अहींया शंका करी अने प्रश्न कर्यो के देवश्च तुर्णिकाय इस प्रकार एक वचन रूप निर्देश करना उचित था. तो एम केम न लीधुं? अहींया शुं छे? देवश्च तुर्णिकाय एम नथी लीधुं, काया अहींया करी छे ने देवा एम करी छे. जो मूळ सूत्रमां जोईशुं तो એટલા માટે મેં ધ્યાન ખેંચ્યું કે દેવ નથી પણ દેવા અને કાયા, તો એ બહુવચન કર્યું છે. એ બહુવચન કર્યું છે. તો એ બહુવચન જે કર્યું છે એ વાત અહીંયા લેવી છે. એટલા માટે પ્રશ્ન કર્યો છે કે देवश्च तृणिकाय इस प्रकार एक वचन रूप निर्देश करना उचित था. करी शकाय कि तमे जे बात करी छे कि आ गति देवगति नाम कर्मनो उदय थई अने एमने ए बधा बाह्य विभूति द्वीप अने समुद्र आदि में अनेक स्थानों में इच्छा अनुसार क्रीड़ा करे छे, देव छे. तो पछी एमां आम लीधुं होत तो चालत. तो कहे छे कि इस प्रकार एक वचन रूप निर्देश करना उचित था, क्योंकि जाति का कथन कर देने से बहुत का कथन हो ही जाता है. तो पछी एनुं समाधान आप्युं कि आ रीते छे तो वातमां बधुं ए आवी जतुं हतुं, तो केम आवुं कर्युं, बहुवचन केम लीधुं? અને સમાધાનમાં કહે છે કે દેવો કે અંતર્ગત અનેક ભેદ હૈ. ભેદ છે એટલે બહુવચન લેવામાં આવ્યું છે.
देवों के अंतर्गत अनेक भेद है, इस बात का ज्ञान कराने के लिए सूत्र में बहुवचन का निर्देश किया है। આપણને તો આવા પ્રશ્નો ન થાય, કેમ કે આપણે તો સીધે સીધો એનો અર્થ પકડીને બેસી જઈએ. પણ જેને ખૂબ સંસ્કૃતનો અભ્યાસ હોય, મહાપંડિત હોય સંસ્કૃતના, તો દરેક શબ્દને એક વચન છે, બહુવચન છે, અને એની આગળ આ રીતે લેવાય, કયો પ્રત્યય કેમ લગાડે છે, પ્રત્યય એની પાછળ લગાડવામાં આવ્યો છે તો એ કોને લાગુ પડે, એનો અર્થ શું થાય. કેમ કે એ બીજી રીતે પણ અર્થ કોઈ કરી શકે. જે જૈન નથી, અન્ય મત વાળા છે ને સંસ્કૃતનો અભ્યાસ છે, તો બીજી રીતે અર્થ કરી શકે? નહીં કરી શકે. કેમ કે આચાર્ય ભગવાને જે રીતે શબ્દ પ્રયોગ કર્યો છે અને સૂત્રની રચના કરી છે, એમાંથી બીજો અર્થ નીકળી શકે એમ નથી. એટલે આ બધી વાતને અહીંયા પૂજ્યપાદ સ્વામીએ બહુ સ્પષ્ટ લીધી છે. ટીકાની અંદર આ વાત આપણને તો એમ થાય કે આ બધી વાતની શું જરૂર છે, આપણે એટલું સીધે સીધું લઈ લઈએ તો ચાલે, 4 જાતના દેવ હોય છે. પણ ભાઈ એમ ન હોય. એ તો આપણને તો આખું એના પછીથી વાત આખી મળી. કોઈ વ્યક્તિ જે છે એને ખૂબ સંશોધન વગેરે કરી પીએચડી થયો હોય અને એને ઘણું બધું લખ્યું હોય, એમાંથી તારવણી કાઢી અને આપણે સમજી લઈ લઈએ અને પછી કે આ પ્રમાણે છે. પણ ભાઈ તે ક્યાં એ બધું કર્યું છે? તને કેવી રીતે ખબર પડી કે આ જ છે? તારે તો એ બધાનો અભ્યાસ કરવો જોઈએ ને, તો તને તારું, નહીં તો તારું બધું ગોખણ્યું જ્ઞાન થાય અને એના સંબંધીના જે કઈ પ્રશ્ન ઉઠે, વિકલ્પો ઉઠે, એના તું ઉત્તર પણ ના આપી શકે. એટલે તને જ્ઞાન નથી થતું સાચા અર્થમાં. એવી રીતે અહીંયા સમજીએ છીએ તો જ્યારે એક એક શબ્દ અને એની સાથે નો પ્રત્યય વગેરે જે છે એમાંથી આચાર્ય ભગવાને આ વાત કાઢી છે એમ અહીંયા કહેવાનો આશય છે. અને દરેક જગ્યાએ આ વાત આવે છે. એટલે વ્યાકરણની કેટલીક વાતને આપણે સમજીએ છીએ, સમજી શકાય એટલું, ને એ બધું કાર્યકારી છે. તો સમાધાનમાં કહે છે કે દેવો के अंतर्गत अनेक भेद है, इस बात का ज्ञान कराने के लिए सूत्र में बहुवचन का निर्देश किया है. तात्पर्य यह है कि देवों के इंद्र, सामानिक आदि अपेक्षा अनेक भेद है, अनेक भेद છે દેવોના, और स्थिति आदि की अपेक्षा भी अनेक भेद है. अतः તેથી उनको सूचित करने के लिए बहुवचन का निर्देश किया है. अपने अवान्तर कर्मों से भेद को प्राप्त होने वाले देवगति नाम कर्म के उदय की सामर्थ्य से जो संग्रह किए जाते हैं वे निकाय कहलाते हैं. जो देव तो થાય, પણ દેવોમાં બરાબર છે પુણ્યને કારણે થાય, પણ બધાના પુણ્યનો માપ પણ કઈ સરખું છે? બધાના પુણ્ય એક સરખું છે? એમય નથી. જે પ્રકારે પુણ્ય બંધાયા છે એ બધા પ્રકારે પણ આખો વિચાર જ્યારે કરવામાં આવે તો એના સામર્થ્યમાં પણ ફેર પડે. ભલે ને દેવગતિ નામ કર્મ છે તો પણ શું થઈ ગયું, એનો ઉદય વર્તે છે બધું, પણ સામર્થ્યમાં ઘણો ફેર છે. એટલે એમને જે કંઈ મળે છે, જે કાયા અને એ સિવાય બીજી જે સામગ્રીઓ, જે એમને એવી શક્તિ વગેરે જે કંઈ પ્રાપ્ત થાય છે, તો એ પણ બધાની જુદી જુદી છે. એટલે કે છે કે अपने अवान्तर कर्मों से भेदों का प्राप्त होने वाले, એટલે ભેદો એમને પ્રાપ્ત થયા છે. એના કર્મો એવા છે, કર્મોના ઉદય એવા છે. પુણ્ય પ્રકૃતિ તો બધાને બંધાઈ હોય, ઘણા પ્રકારે બંધાયેલી હોય. तो किसी अपने अवान्तर कर्मों से भेदों का प्राप्त होने वाले देवगति नाम कर्म के उदय की सामर्थ्य से जो संग्रह किए जाते हैं वे निकाय कहलाते हैं. એના દ્વારા જે અમુક વસ્તુ જે છે જે પ્રાપ્ત થાય છે એમાં તેને અહીંયા નિકાય કહ્યું. એટલે એને દેવ ગતિ અને એવું શરીર પ્રાપ્ત થાય છે એ નિકાયની અંદર આવી જાય છે. वे निकाय कहलाते हैं. निकाय शब्द का अर्थ संघात है. जो અહીંયા સ્પષ્ટ કર્યું શું કે છે, નિકાય કર્મ, નિકાય શબ્દ કા અર્થ સંઘાત है. સંઘાત, આપણે સંઘાતની વાત ક્યાં કરીએ છીએ? નામ કર્મની પ્રકૃતિની અંદર જે પ્રમાણે બંધારણ મળ્યું છે ને એ બંધારણને માટે આપણે સંઘાત શબ્દનો ત્યાં પ્રયોગ કરતા આવે છે. નામ કર્મની 3 પ્રકૃતિ છે, એમાં કેવા પ્રકારનું એનું બંધારણ છે એ બધામાં ત્યાં આવે છે. તો અહીંયા કે છે નિકાય શબ્દ કા અર્થ સંઘાત. चतुर्णिकाय, आ शब्द चतुर्णिकाय में बहुव्रीहि समास है जिससे देवों के मुख्य निकाय 4 ज्ञात होते हैं. तो शंका करी कि इन 4 निकायों के क्या नाम है? 4 એ પ્રમાણે થાય છે. ચતુર્નિકાય કહ્યું એટલે 4 પ્રકારે. તો કે છે કે એના શું નામ છે? 4 પ્રકાર તમે કહ્યા. તો કે સમાધાનમાં કહે છે કે ભવનવાસી, વ્યંતર,
જ્યોતિષ્ક और વૈમાનિક. અને પહેલા અનેક પ્રકાર જે કયા છે એની વાત પછી આગળ આવશે, પણ આ મુખ્ય ચતુર્નિકાય કાયની અંદર લીધું છે. નિકાયમાં એ કાયની અંદર આ રીતે લીધું છે. તો એમાં ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક और વૈમાનિક, અને આ જ ક્રમમાં આપણે દેવોનું વર્ણન જ્યારે આપણે સમજીશું તો એ જ ક્રમમાં સમજવાનું છે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. હવે 444માં બોલની અંદર આગળ કહે છે कि अब इनकी लेशाओं का निश्चय करने के लिए आगे का सूत्र कहते हैं. આપણને પ્રશ્ન થાય કે એમાં લેશિયાની વાત લઈને આવ્યા. પહેલા પ્રભુ આ દેવની વાત કરતા કરતા પહેલી સીધી આપણે પ્રભુ કેમ લેશિયાની વાત લીધી? આપણને પ્રશ્ન થાય, પૂજ્યપાદ સ્વામી ને પૂછવાનું મન થાય કે પ્રભુ તમે કેમ આમ લીધું, પહેલી લેશિયાની કેમ વાત લીધી? શાંત ચિત્તથી વિચાર કરીએ તો જે જીવ પુણ્યનો બંધ તો એના જીવનકાળ દરમિયાન કર્યો, એ ધીરે જ ગતિમાં તો અહીંયા કે પછી મનુષ્ય ગતિમાં તો જે જીવ દેવ ગતિમાં જાય છે એ જીવે એવો તો એને પુણ્ય તો એને કર્યું છે. અરે પુણ્ય જે કર્યું છે તો એ વખતે એ કેવા ભાવ છે? તો શુભ ભાવ હતા. શુભ ભાવ હતા એટલે કસાય અપેક્ષાએ આપણે એના ભેદ પાડીએ તો શું કહીએ છીએ? મંદ કસાય કહીએ. તીવ્ર કસાય ને મંદ કસાય. તો મંદ કસાયના અનેક ભેદ પડી જાય છે. તો એવા જે મંદ કસાય રૂપ જે પુણ્ય છે એ પુણ્યના કેટલા બધા ભેદ છે. અને જ્યારે એ જીવ એ જે છેલ્લું શરીર જે મનુષ્યનું ગતિરેજનું છોડી અને દેવલોકમાં જાય છે, દેવગતિ પામે છે, તો એ વખતે પણ એને કેવા ભાવ હતા? તો આ બધા ભાવોનો વિચાર કરવાનો છે. તો એ ભાવ જે છે એ વખતે એના એ શુદ્ધ ભાવ તો છે નહીં, શુભ ભાવ વગેરે જે કંઈ છે, તો એ શુભ ભાવ ને અનુસરીને જે એના યોગ જે છે અને એના પરિણામ છે એ પ્રમાણે એને એ ગતિ મળેલી છે. એટલે એ અપેક્ષાથી પહેલી વાત તો એ જ થાય ને કે કેવી રીતે આવ્યો છે. એટલે લેશ્યાઓ કહ્યું એટલે એમાં બાકી બધી વાત આવી ગઈ કે લેશ્યાનો અર્થ જે છે કે એને એવા કસાય અનુરંજિત પરિણામ એ પ્રમાણેના થયા છે. એટલે કહે છે કે અબ ઇનકી લસ્યાઓ કા નિશ્ચય કરને કે લીએ આગે કા સૂત્ર કહેતે હૈ. એટલા માટે લેસ્યાથી શરૂઆત કરી અને વાત કરવામાં આવી છે કે એ રીતે એને આ રીતની જે લેસ્યાઓ છે તો પછી એ પ્રમાણેના દેવોની એ બધી વાત લેવી છે. ભેદ તો આમ સામાન્ય તો જણાવી દીધા, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક તો કહી દીધા. હવે પછી તો બીજા સૂત્રની અંદર આ વાત કરવામાં આવી છે. તો કે છે બીજા સૂત્રમાં અહીંયા आदि के 3 निकायों में पित्त पर्यंत 4 लेश्याएं है. 6 लेश्याओं एमांथी कृष्ण, नील, कापोत, पित्त, પછી પદ્મ અને શુક્લ એમ આગળ આગળ ચડતા ક્રમની અંદર લેશ્યાઓ હોય છે. કૃષ્ણ જે છે તે તો એ અશુભ લેશ્યા છે. વધારેમાં વધારે જે કહીએ એવી અશુભ લેશ્યા કૃષ્ણ છે અને સર્વશ્રેષ્ઠ શુભ લેશ્યા જે કહીએ તે શુક્લ લેશ્યા છે. તો એ રીતે જઈએ છે તો કે આદિ કે 3 નિકાયો મેં, આદિના 3 નિકાયો એટલે કયા? ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. આદિના એટલે પહેલા શરૂઆતના 3, 4 માંથી પહેલા 3 તો ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. તો કે આદि के 3 निकायों में पित्त पर्यंत 4 लेश्याएं हैं. પિત્ત પર્યંત 4 લેશ્યાએ લીધી છે. એટલે પિત્ત ચોથી લેશ્યા થાય એટલે એ રીતે શું એનો અર્થ થયો? કૃષ્ણથી શરૂ કરવાની. કૃષ્ણ, નીલ, કાપોત અને પિત્ત. તો પિત્ત ચાતી, પિત્ત ચોથી થાય એમ. એટલે કૃષ્ણથી શરૂ કરી અને એટલે જે કનિષ્ઠમાં કનિષ્ઠ લેશ્યા જે છે તે કૃષ્ણ લેશ્યા છે, એનાથી ઓછી કનિષ્ઠ, ઓછી ખરાબ જે છે તે નીલ છે, એનાથી ઓછી કાપોત છે. અને આ 3 લેશ્યાને તો અશુભ લેશ્યા જ કહેવામાં આવે છે. અને એના પછી દીપિત્ત એ ચોથી છે, કંઈક અંશે એ શુભ છે. પછી પદ્મ છે અને સર્વશ્રેષ્ઠ શુભ લેશ્યા જે છે તે તો શુક્લ છે. તો અહીંયા 4 લેવી છે એટલે ત્યાંથી શરૂ કરીને લેવી. આખી વાત એ રીતે આવે છે. એટલે સૂત્રની અંદર જ એ રીતે વાત લેવામાં આવી છે કે આદિ કે 3 નિકાયો મેં પિત્ત પર્યંત 4 લેશ્યાએ હૈ. એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષની અંદર 4 લેશ્યાઓ હોય. બરાબર એમ લીધું છે. હવે પછી આગળ સ્પષ્ટતા લીધી છે બીજા સૂત્ર માટેની, તે આપણે વાંચનમાં લઈએ છીએ. અહીંયા કહે છે કે અંત કે 3 निकायों का, अंत के 3 निकायों का
અંતની 3 નિકાયો કહીએ તો શું થાય? તો અંતની 3 નિકાયો તો પછી વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એમ થાય. એ અંતની 3 નિકાયો થાય. મધ્યની 2 નિકાય કહીએ તો કઈ થાય? વ્યંતર અને જ્યોતિષ થાય. આ 4 નિકાય જે કહેવામાં આવી, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, 4. તો એ 4 એક ક્રમમાં લઈએ. જો અંતની 3 લઈએ તો વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક થાય. મધ્યની 2 લઈએ તો વ્યંતર અને જ્યોતિષ થાય. તો એ રીતે નથી લેવી એમ. અને પહેલી જે આદિથી શરૂ કરીને 3 લઈએ તો ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ થાય. અને આદિને બદલે બીજાથી શરૂ કરીને પણ 3 લઈ શકાય તો વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક થાય. તો કે કઈ 3 લેવી છે અહીંયા, કે અથવા 2 લેવી છે, 1 લેવી છે? તો સ્પષ્ટતા અહીંયા એ રીતે કરવામાં આવી છે. એટલે એને એમ લીધું આદિ, આદિથી શરૂ કરીને કેમ વાત કરે છે ચોથો. એટલે એ સ્પષ્ટતા કરવા માટે અહીંયા વાત લીધી છે કે ભાઈ અંત કે 3 નિકાયો કામ એ લેવામાં આવે, અથવા તો મધ્યની 2 નિકાયો લેવામાં આવે, મધ્ય के निकायों का, अथवा तो एनाથી विपरीत क्रम से निकायों का ग्रहण न समझ लिया जाए, इसलिए इस सूत्र में आदित पद किया गया है. એટલે આદિથી શરૂ કરીને 3 લેવી. 2 और 1 निकाय के निराकरण करने के लिए त्रिपद का ग्रहण किया है. એટલે 2 પણ નહીં, 1 પણ નહીં, એટલા માટે 3 કહ્યું છે. એટલે આદિથી શરૂ કરી અને 3 લેવાની છે. બરાબર છે. તો શંકા પછી એમાં કરે છે કે ત્રિપદ से 4 की निवृत्ति क्यों नहीं होती? 3 મૂકીએ એટલે પછી કે 4 ની નિવૃત્તિ તો થઈ જાય છે, કેમ નથી થતી? તો પછી પાછું ત્રિપદ से 4 की निवृत्ति क्यों नहीं होती? એનાથી 4 ની નિવૃત્તિ તો થઈ જાય છે, પણ પાછું આદિ તો શબ્દ મૂક્યો છે ને, એટલા માટે એની વાત લીધી છે. तो समाधान आपका कहते हैं कि सूत्र में जो आदि तो ये पद लिया है, इससे ज्ञात होता है कि त्रिपद 4 की निवृत्ति के लिए नहीं है. फक्त 4 ની નિવૃત્તિ માટે એ કહેવામાં આવ્યું છે એમ નથી. એમાં આદિથી પહેલેથી શરૂ કરી અને 3 એમ લેવું છે. એટલે लेस्या 6 હોય છે. लेस्याएं 6 कही है, उनमें से 4 लेस्याओं के ग्रहण करने के लिए सूत्र में पितांत, पित्त अंत में आवे एवी रीते पितांत पद का ग्रहण किया है. यहाँ पित्त से तेज लेस्या लेनी चाहिए. એને पित्त लेस्या પણ કહેવાય અને तेज लेस्या પણ કહેવામાં આવે છે. यहाँ पहले पित्त और अंत, इन शब्दों में पितांत शब्द है ना, इन शब्दों में और अनंतर पितांत और लेस्या शब्दों में बहुव्रीहि समास है. इसका यह अभिप्राय है कि आदि में भवनवासी, व्यंतर और ज्योतिषी, इन 3 निकायों में देवों के कृष्ण, नील, कापोत और पित्त 4 लेस्याएं होती है. आ એમાંથી અર્થ નીકળે છે. કેમ કે મૂળ સૂત્ર જોવા જઈએ તો તમે કેવી રીતે કાઢ્યું, આવો પ્રશ્ન થાય કે તમે આ 4 માં આ 3 ને આ જે 4 લેસ્યાઓ જે તમે કેવી રીતે કાઢી, એમ કહ્યું ને અહીંયા તો કે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ 3 જે પ્રકારના દેવો છે એ દેવોને આ 4 પ્રકારની લેસ્યા કહેવામાં આવી, કૃષ્ણ, નીલ, કાપોત અને પિત્ત. તો આવું તમે કેવી રીતે કાઢ્યું, પ્રશ્ન થવો જોઈએ બીજા સૂત્રની અંદર. ફક્ત સૂત્ર તો આટલું જ છે. આદિત સ્ત્રીષુ પોતાંત લેસ્યાહ, એમાંથી આ આખો જે અર્થ જે રીતે નીકળ્યો છે એ વાત પૂજ્યપાદ સ્વામી આપણને સમજાવી રહ્યા છે. કેટલી મોટી વાત છે. આપણે સીધું એનું જે સમરી તરીકે જે લેતા હોય એ રીતે સીધું લઈ લઈએ છીએ, પણ પ્રભુ એમ નહીં. દરેક વસ્તુ કેવી રીતે થઈ છે એ જયારે સમજી છે ત્યારે ખ્યાલ આવે છે કે આપણે ત્યાં જે પ્રાકૃત ભાષા, સંસ્કૃત ભાષા, અર્ધનગરી ભાષા એ કેટલી બધી એમ જેને કહીએ કે પ્રતિષ્ઠિત છે અને કેટલી બધી ગંભીર છે કે જેની અંદર એકાદ શબ્દ આગો પાછો કરવામાં આવે તો આખા અર્થ બદલાઈ જતા હોય છે. અને એમાં કેટલું બધું સ્પષ્ટતા પણ થાય છે. એકાદ શબ્દમાં એક રીતે કંઈક ઉમેરતા સ્પષ્ટતાઓ કેટલી બધી થઈ જાય છે એનો આપણને ખ્યાલ આવે છે. કેટલી સંપન્ન છે ભાષા પણ કેટલી સંપન્ન છે. અને આ સંપન્ન ભાષાની અંદર જયારે આવું જૈન દર્શન જે છે એ શાસ્ત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એ વસ્તુ તમને અન્ય ભાષામાં કેવી રીતે મળશે? બરાબર છે કે જે સંસ્કૃત ભાષામાંથી જ ઉતરી આવેલી જે આપણા દેશની ભાષાઓ જે છે કે જેમાં આપણે સંસ્કૃત, હિન્દી,
મરાઠી, કન્નડ વગેરે જે ગુજરાતી વગેરે જે ભાષાઓ જે છે એમાંથી ઉતરી આવેલી ભાષાઓ છે. એટલે એ ભાષાઓની અંદર એવા ભાવવાચક શબ્દો પણ આપણને પ્રાપ્ત થાય, એવા ભાવવાચક શબ્દો પણ પ્રાપ્ત થાય. ત્યારે તમે અહીંયા તમે લેવા જશો કે ઇંગ્લિશ છે કે ફ્રેન્ચ છે કે બીજી કોઈ પણ ભાષાઓ અહીંયા લેશો તો એમાં એ નહીં પ્રાપ્ત થાય, કેમ કે એનું ઉદ્ભવ સ્થાન જ આખું જુદું છે અને એની અંદર જે જાતના ભાવો નથી, એવા શબ્દો જ નહીં પ્રાપ્ત થાય. એટલે ભાષાંતરમાં અત્યારે કેટલાક લોકો અમેરિકામાં લઈને બેઠા છે જેમને સમ્યક દર્શન પણ નથી અને ગુરુદેવના પ્રવચન વગેરેનું ભાષાંતર કરે છે, તો ભાવ ક્યાંથી લાવશે? એવો મિથ્યા પ્રયત્ન કરવા જેવો નથી. એમાં તો મૂળ ભાવ જે છે એ ભાવ જે છે એ પણ નહીં રહે અને કાંઈકને બદલે કાંઈક ઊંધું થઈ જશે. કેમ કે જે લોકો ઇંગ્લિશમાં સમજ્યા છે, ઇંગ્લિશનો અર્થ એ રીતે સમજે છે, જે લોકો નોલેજનો અર્થ જ્ઞાન કરી શકતા જ નથી. જ્ઞાન અને નોલેજ બે વસ્તુ જુદી છે. જ્ઞાન શું વસ્તુ છે ને નોલેજ શું વસ્તુ છે? જે ઇન્ફોર્મેશન છે એ નોલેજ છે. લોકોને એ રીતે જોઈએ તો આપણે તો જ્ઞાન શબ્દ જે છે એ તો મોટું ગંભીર શબ્દ છે ને. જ્ઞાન શબ્દ આ કઈ ભાષાના શબ્દ એને જ્ઞાન આપણે નથી ગણતા. નિશ્ચયથી જ્ઞાનનો અર્થ જુદો થાય છે. આપણે જ્ઞાન જે નિશ્ચય અપેક્ષા જે જ્ઞાન કહીએ છીએ, જેને આત્માનો સ્વભાવ કહેવામાં આવે છે, જે જ્ઞાન સતત પરિણમે છે, આ બધું એ લોકોને બિચારાને કેવી રીતે બાળકોને સમજાવવાનું છે, જે લોકો નોલેજ તરીકે જે સમજ્યા છે. અને એવા ભાષાંતરો અત્યારે ખૂબ અહીંયા કરી રહ્યા છે અમેરિકામાં. મારો એ સામે વિરોધ નથી, પણ એમાં જે આખું જે થઈ જાય છે વસ્તુ જે આખી જે છે એ બદલાઈ રહી છે. એનું આખું ખંડન મંડન થઈ રહ્યું છે. અનેક પ્રકારે આખું જે ભાવ વગેરે જે આપવામાં આવ્યા છે એ બધા તૂટી જાય છે. એટલે એવા ભાષાંતરો વ્યર્થ ભાષાંતરો કરવાની, જ્યાં જે શબ્દો જે સંસ્કૃતિ જે છે તેની ભાષાની અંદર ભાષાંતર થઈ શકે. ગમે તે વાત હોય, એવી ધર્મની વાત હોય, એનું તમે કન્નડમાં ભાષાંતર કરવા ધારો તો કરી શકો છો, મલયાલમમાં પણ કરી શકો છો, હિન્દીમાં, ગુજરાતીમાં, મરાઠીમાં કરી શકો છો. એમાં એ સંસ્કૃતિના યોગ્ય શબ્દો બધું પડ્યું છે. અહીંયા તમે કરવા બેસો છો એ બરાબર ઠીક નથી. આ વાત મને જયારે આ સૂત્રનો હું અભ્યાસ કરતો હતો ત્યારે મને થયું કે આચાર્ય ભગવાનની દ્રષ્ટિ અને એમણે જે વાત લીધી છે એનો તો આપણને વિકલ્પ નથી આવતો. આપણે જે જગ્યાએ બેઠા છીએ, જે સ્થાનમાં રહી અને આપણે જો એના અર્થ કરવા બેસીએ છીએ તો કેવું નીકળે છે એ તમે જયારે આ સંકલનનો અભ્યાસ કરશો ત્યારે ખબર પડશે કે આપણે આ રીતે જ વિચાર કરીએ છીએ. આચાર્ય ભગવાને કેવો વિચાર કરે છે, અદભુત વાત મૂકી છે. સર્વાત સિદ્ધિ તો અદભુત છે પ્રભુ. તો આ સૂત્રનો આપણે વિચાર કરી રહ્યા છીએ. અહીંયા બીજા સૂત્રનો વિચાર કર્યો ને એમાંથી જે વાત નીકળી એ આપણે અહીંયા લીધી છે. તો શું કહ્યું અહીંયા કે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી, આ ત્રણ તીન નિકાયો મેં આ ત્રણ જાતના દેવોમાં 4 પ્રકારની લેસ્યા કહી. કૃષ્ણ, નીલ, કાપોત અને પિત્ત 4 લેસ્યાઓ કહી. બરાબર છે. હવે આ લેસ્યાઓ કઈ રીતે છે એનું વધારે થોડુંક સૂક્ષ્મ વિશ્લેષણ પણ પંડિતજીએ અહીંયા લીધું છે, એમને બીજા ગ્રંથ વગેરેમાંથી મદદથી લીધું છે. तो कहते विशेषार्थ में कि यो तो भवनवासी, व्यंतर और ज्योतिषी देवों के एक पित्त लेस्या ही होती है. एमने एक पित्त लेस्या ज होय छे आ भवनवासी, व्यंतर અને ज्योतिषी देवों ने. किंतु ऐसा नियम है कि कृष्ण, नील और कापोत लेस्या के मध्यम अंश से आ त्रण જે અશુभ लेस्याओं છે એના મધ્યમ અંશ, कृष्ण, नील और कापोत लेस्या के मध्यम अंश से मरे हुए कर्म भूमिया मिथ्या दृष्टि मनुष्य और तिर्यंज, कर्म भूमिना मिथ्या दृष्टि मनुष्य ने तिर्यंज જેમને આ કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યાના મધ્યમ અંશ સહિત એ વખતે એમણે દેહ ત્યાગ કર્યો હતો એની વાત કરે છે કે કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યાના મધ્યમ અંશ સહિત જે મરતી વખતે એમને એ લેસ્યા હતી એવા ક્યાંના કર્મભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્યને તિર્યંજ છે. આપણે 3 કર્મભૂમિ જે અગાઉ વાત આવી ગઈ આપણે જાણીએ છીએ, ભરત ક્ષેત્ર છે, ઐરાવત ક્ષેત્ર છે અને વિદેહ ક્ષેત્ર છે. તો ત્યાં કર્મભૂમિ જે કહેવામાં આવી છે તો એ કર્મભૂમિના મિથ્યા દ્રષ્ટિએ મનુષ્ય 15 કર્મભૂમિ છે ને
તો એ 15 કર્મભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અથવા તિર્યંજ, તો એમને આ મધ્યમ અંશ હોય છે કે એનો કૃષ્ણ નીલ કાપોતનો લિસ્યાનો મધ્યમ અંશ એ મરણ સમય હોય તો એની વાત લઈને સમજાવે છે કે कृष्ण नील और कापोत लिसा के मध्यम अंश से मरे हुए कर्मभूमि या मिथ्या दृष्टि मनुष्य और तिर्यंज और એમની વાત એક પછી બીજું લીધું છે કે એ સિવાય પિત્ત લેસ્યા કે મધ્યમ અંશ से मरे हुए भोग भूमिया मिथ्या दृष्टि मनुष्य और तिर्यंज કર્મભૂમિના લીધા ત્યાર પછીથી હવે ભોગ ભૂમિના લે છે ભોગ ભૂમિના મિથ્યા દ્રષ્ટિ આપણને તો પહેલી વાત એમ જ યાદ આવે કે ભોગ ભૂમિમાં તો આપણને સમ્યક પહેલા એમ કે મનુષ્યનું કે દેવનું આયુષ્ય બંધાયું હોય અને પછી સમ્યક દર્શન થાય તો આપણે ભોગ ભૂમિમાં જઈએ, બરાબર છે ને? એવું જ આપણને પહેલી દ્રષ્ટિએ તો એમ જ યાદ આવે 30 ભોગ ભૂમિ છે ત્યાં જઈએ તો એ તો બધા સમ્યક દ્રષ્ટિ હોય, તો અહીંયા મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે લીધા? શું કે છે? ભોગ ભૂમિયા મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય ને તિર્યંજ, તો ભોગ ભૂમિમાં મિથ્યા દ્રષ્ટિ ક્યાંથી હોય? એ તો જેને પહેલાથી એમ કે આયુષ્ય એવું બંધાઈ ગયું છે મનુષ્ય કે તિર્યંજનું અને પછી સમ્યક દર્શન થયું છે તે ભોગ ભૂમિમાં જન્મે, એ આપણે વાત લીધી હતી. પ્રશ્ન થવો જોઈએ. તો જો એનું સમાધાન પણ આપણે સાથે વિચારીએ તો આપણને વધારે સ્પષ્ટતા થાય. સમાધાન એ છે કે જ્યારે અહીંયા ભરત ક્ષેત્ર ઐરાવત ક્ષેત્રની અંદર કાળના પરિવર્તનો જે થાય છે તો એમાં શું હોય છે? ત્રીજા કાળની પહેલા ભગવાન ઋષભદેવ ભગવાન થયા એ પહેલા અહીંયા પણ ભોગભૂમિ હતી. તો એ ભોગભૂમિ જે અહીંયા હતી એ વખતે બધા કઈ સમ્યક દ્રષ્ટિ હતા એવું તો હતું નહીં. ઋષભદેવ ભગવાનના વખતમાં એ પછી કલ્પ વૃક્ષો વગેરે બરાબર પછી એ બધાને બધું આપતા ન હતા એ બધું થયું. એટલે ઋષભદેવ ભગવાને હજી દીક્ષા લીધી ન હતી એ પહેલા એમની પાસે આવ્યા અને લોકોએ કહ્યું કે હવે અમારે કેમ કરવું? ત્યારે અસી મસી કૃષિ આ બધું ભગવાન શીખવાડ્યું હતું. આ વાત આપણે બધી જાણીએ છીએ, પ્રથમાનું યોગમાંથી સમજ્યા છીએ. તો એનો અર્થ કે એ વખતે એ બધા જીવો જે હતા એ કઈ સમ્યક દ્રષ્ટિ તો હતા નહીં. તો એની વાત લેવાની છે. પહેલાના બધા જે હતા બધા કઈ સમ્યક દ્રષ્ટિ હતા એવું તો કઈ અર્થ થતો નથી. એટલે એ અપેક્ષાથી વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે બરાબર છે કે ત્યાં એવા ભોગ ભૂમિમાં પણ મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય હોઈ શકે. અને બીજી એક વાત, એક વિકલ્પ એવો પણ ઉઠે છે કે ભોગ ભૂમિમાં જે ગયા હોય સમ્યક દ્રષ્ટિ હોય અને કદાચ એને પડવાનું થાય એ અપેક્ષાથી વિચાર કરી. પણ પહેલી વાત મેં જે કરી એ પ્રમાણે જોઈએ તો પહેલા મિથ્યા દ્રષ્ટિ પણ હોય. એટલે અહીંયા કહે છે બીજું, પંડિતજીએ બીજું લીધું અહીંયા કે ભોગ ભૂમિયા મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય और तिर्यंज भवन त्रिक में उत्पन्न होते हैं. આ ભવન ત્રિક એટલે આ ભવનપતિ અને ત્રણ લેવામાં આવે અહીંયા, વ્યંતર અને જ્યોતિષ એ ત્રણ એ ત્રિક કહી. તો એમાં એ ત્રણ માટે એમાં કહેવામાં આવે. પહેલા તો પેલા જે લીધા કર્મભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંજ જે છે એમને તો એમની વાત લીધી અને એમને મધ્યમ અંશ જે પેલી ત્રણ લેસ્યાઓ જે છે એના મધ્યમ અંશ સહિત એ મરણ પામ્યા હોય એમની વાત લીધી. અને ત્યાર પછીથી પિત્ત લેસ્યા કે મધ્યમ અંશ से मरे हुए भोग भूमिया मिथ्या दृष्टि मनुष्य और तिर्यंज એ પણ ભવંત્રિકમાં આ ત્રણ પ્રકારના દેવોમાં હોય છે. यत ऐसे कर्म भूमिया मनुष्य और तिर्यंज के मरते समय प्रारंभ की 3 अशुभ लेशाएं ये होती है. એટલે આ પહેલી ત્રણ લેશા એમને એ વખતે મરણ સમય હોય છે. એટલે કે છે એસે કર્મભૂમિના મનુષ્ય તિર્યંજને મરતા સમયે જે અંશ કહેવામાં આવ્યો એ કૃષ્ણ નીલ કે કાપોતનો એ ત્રણ અંશ કહેવામાં આવે તો એ અશુભ લેશાઓ એને હોય છે. એક અપેક્ષા એ રીતે દીધી છે. અને પછી જે ભોગ ભૂમિના જે લેવામાં આવ્યા મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંજ જે છે એને જે લેશા લેવામાં આવી અને પિત્ત લેશા ચોથી લેશા લેવામાં આવી તો એનો અંશ સહિત એ દેહ છોડીને અહીંયા દેવલોકમાં આવ્યા છે. તો એટલે એ અપેક્ષાથી આ 4 લેશા ગણવામાં આવી. બાકી તો પછી દેવને આ લેશા જે કહેવામાં આવી છે એ ભવનવાસી દેવને, વ્યંતર દેવને અને જ્યોતિષ દેવને એ દેવોને લેશા તો કઈ છે પિત્ત લેશા જ હોય છે.
तो એનું અહીંયા સ્પષ્ટીકરણ આ રીતે લીધું છે। अतः इनके मरकर भवन त्रिकों में उत्पन्न होने पर वहां भी ત્યાં પણ અપર્યાપ્ત અવસ્થા में 3 અશુભ લેશાएं पाई जाती है। અપર્યાપ્ત અવસ્થામાં ત્યાં પણ 3 લેશા હોઈ શકે, પણ પછી તો પિત્ત લેશા જ હોય છે। इससे इनके पित्त तक 4 लेशाएं कही गई, એટલા માટે 4 લેશા એને કહેવામાં આવી છે। વાસ્તવમાં એક પિત્ત લેશા જ હોય છે। અભિપ્રાય यह है कि भवन त्रिकों के अपर्याप्त अवस्था में पित्त तक 4 लेशाएं और पर्याप्त अवस्था में एक पित्त लेशा होती है। एक पित्त लेशा જ હોય છે। પણ આટલું બધું સ્પષ્ટીકરણ આ બાબતનું આપ્યું, એ ઉપરથી આપણે બીજી કેટલીક વાત પણ સમજાઈ। હવે એના પછી જે કહે છે 446 ની અંદર, अब इन निकायों के भीतरी भेद दिखलाने के लिए आगे का सूत्र कहते हैं। હવે એ આ દેવો જે કહેવામાં આવ્યા 4 પ્રકારે એના भेद દર્શાવે છે। તો એમાં કહે છે કે वे कल्पोपन्न देव तक के 4 निकाय के देव क्रम से 10, 8, 5 और 12 भेद वाले होते हैं। 4 प्रकार देव कया एना પછી ભેદ કહેવામાં આવ્યા। તો એ પહેલા ક્રમથી 10, પછી 8, 5 અને 12 એમ કહેવામાં। તો 10 જે છે તે ભવનવાસીના થાય છે। 10 ભેદ જે થયા તે ભવનવાસીના થાય। ત્યાર પછીથી વ્યંતર અહીંયા 4 લેવાના છે ને અહીંયા, તો ભવનવાસીના 10 ભેદ થાય છે। વ્યંતરના પછી 8 ભેદ થાય, જ્યોતિષના 5 થાય અને વૈમાનિકના 12 ભેદ। તો એ ક્રમમાં અહીંયા લેવાના છે। તો એ વાત કરે છે કે 10, 8, 5 और 12 भेद वाले हैं। આ ત્રીજા સૂત્રની અંદર કહે છે। તો 447 ની અંદર કહે છે કે देव निकाय 4 है और 10 आदि संख्या शब्द 4 है। 4 શબ્દ કયા ને, 10, 8, 5 અને 12 એમ 4 કહેવામાં આવે છે ને, એટલે 4 એ સંખ્યા કહેવામાં આવી છે। અને દેવ નિકાય 4 છે અને 10 आदि संख्या शब्द 4 છે। तो ये दरेक ने लागू पड़े ये रीते છે। तो इनका क्रम से संबंध जानना चाहिए। यथा भवनवासी 10 प्रकार के है, व्यंतर 8 प्रकार के है, ज्योतिषी 5 प्रकार के है और वैमानिक 12 प्रकार के है। पूर्वोक्त कथन से सब वैमानिक 12 भेदों में आ जाते हैं। अतः 12 भेदમાં એ વૈમાનિક બધા આવી જાય છે। છતાં કે છે કે अतः ग्रैविक आदि के निराकरण करने के लिए सूत्र में कल्पोपन्न पर्यंता ये शब्द प्रयोग करवामा आव्यो छे। ये पद दिया है। तो एम शंका करे छे कि कल्प इस संज्ञा का क्या कारण है, कल्प क्या है, संज्ञा अर्थ शुं छे, एवुं शुं कराय, केम के सूत्र में ये शब्द लेवामां आव्यो छे। तो समाधान कहे छे कि जिनमें इंद्र आदि 10 प्रकार कल्पे जाते हैं वे कल्प कहलाते हैं। इस प्रकार इंद्र आदि की कल्पना ही कल्प संज्ञा का कारण है। यद्यपि इंद्र आदि की कल्पना भवनवासियों में भी संभव है, फिर भी रूढ़ी से भवनवासियों में पण ये कल्पना एवी इंद्र वगैरह करवामां आवे छे, छतां पण रूढ़ी तो ये कल्पवासी माटे छे। तो कहे छे कि भवनवासियों में भी संभव है, फिर भी रूढ़ी से कल्प शब्द का व्यवहार वैमानिकों में ही किया जाता है। जो कल्पों में उत्पन्न होते हैं वे कल्पोपन्न कहलाते हैं, तथा जिनके अंतर में कल्पोपन्न देव है उनको कल्पोपन्न पर्यंत कहा है। जिनके अंत में तथा जिनके अंत में कल्पोपन्न देव है उनको कल्पोपन्न पर्यंत कहा है। तो આપણે અહીંયા સુધી આ જે છે 3 જે સૂત્રો છે ત્યાં સુધી આપણે સંકલનમાંથી વાંચનમાં લઈએ છીએ। તો પહેલા સૂત્રની વાત અહીંયા જે કરવામાં આવી, દેવો 4 સમૂહવાળા છે એ વાત આપણે લીધી, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, બરાબર। અને દેવ એટલે જે જીવ દેવગતિ નામકર્મના ઉદયને વશ અનેક દ્વીપ, સમુદ્ર તથા પર્વત આદि રમણીક સ્થાનોમાં ક્રીડા કરે તેને દેવ કહેવાય। એ વાત એમણે એમાંથી કાઢી, બરાબર। હવે એ પછીથી બીજા સૂત્રમાં એમ કહ્યું કે આદિત તીર્થુ પોતાંત લેશા
તો પ્રથમના 3 પ્રકારના નિકાયોમાં પિત્ત સુધી અર્થાત કૃષ્ણ, નીલ, કાપોત અને પિત્ત એ 4 લેસ્યા હોય છે. એનો અર્થ અહીંયા એ રીતે કીધું. આપણે જે વાંચનમાં લીધું પિત્ત સુધીની 4 લેસ્યા જે કહેવામાં આવી તો પ્રથમના 3 પ્રકારના નિકાયોમાં એ પિત્ત સુધીની 4 લેસ્યા કૃષ્ણ, નીલ, કાપોત અને એ 4 લેસ્યા હોય છે. હવે કૃષ્ણ એટલે કાળી, નીલ એટલે કૃષ્ણ એટલે કાળી, નીલ એટલે ગળીના રંગની અથવા તો બ્લુ આપણે કહીએ, કાપોત એટલે કાગળ ચિત્રી અથવા તો બ્રાઉન પણ કહી શકીએ, કબૂતરના રંગ જેવી, અને પિત્ત એટલે પીળી. આ તો રંગના અર્થ પ્રમાણે એના રંગ કયા, પણ એ રંગ સાથે એને કાંઈ સંબંધ નથી. લેસ્યાને આ રંગ સાથે કાંઈ સંબંધ નથી. યાદ રાખવાની અપેક્ષા એ ઠીક વાત છે. બાકી જોવા જઈએ તો એ તો એના કેવા લેસ્યા જે છે એ તો એના કેવા ભાવ છે ને કેવા પરિણામ થયા છે એ દર્શાવવા માટે આવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે. કૃષ્ણ જ્યારે કહીએ તો એકદમ કાળું ને કાળું હોય ને નો અર્થ આપણને મનમાં એવો ખ્યાલ આવે છે કે એને કેટલા બધા અશુભ ભાવ હશે. એનાથી ઓછા અશુભ ભાવને દર્શાવવા માટે આપણે બ્લુ રંગનો વિચાર કરીએ, નીલનો રંગનો વિચાર કરીએ, પછી એનાથી આપણે કથ્થાઈ રંગ કે બ્રાઉન રંગ કે એનો જે વિચાર કરીએ તો એ કાપોત શબ્દ મૂક્યો છે. પિત્ત એટલે પીળાશ કહી છે. પદ્મ જ્યારે કહેવામાં આવે તો આપણે એને પિંક કહીએ છીએ, ગુલાબી કહીએ છીએ, ને જ્યારે શુક્લ કહીએ છીએ ત્યારે સફેદ કહીએ છીએ. તો એ ઉપરથી આપણને એના શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારે એ ભાવ એના અશુભથી માંડી અને શુભ સુધીના હશે. ખરેખર રંગ સાથે એને કાંઈ સંબંધ નથી. બીજી વાત, આ વર્ણન ભાવલેસ્યાનું છે. જો અહીંયા એમણે એ પાછું લીધું એટલે ભાવલેસ્યાનું છે. વૈમાનિક દેવોની ભાવલેસ્યાનું વર્ણન આ અધ્યાયના 22મા સૂત્રમાં આવે છે. એ પછી વાત આવશે. વધારે એમણે વાત બીજી લીધી નથી. 4 નિકાય દેવોના પેટા ભેદો તો એ આપણે હમણાં લીધું એ પ્રમાણે આવશે. તો એના જે સૂત્ર જે છે એમાં 10 અષ્ટ પંચ દ્વાદશ વિકલ્પાહ કલ્પોપન્ન પર્યંતાહ એટલે કલ્પોપન્ન સુધી લેવાનો એટલે ચોથા કલ્પોપન્ન આવે એ રીતે લેવાનું. ભવનવાસી વ્યંતર પહેલા પછી બાકી 2 લેવાના એ રીતે લેવાનું. વ્યંતર, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એમ 4 ક્રમમાં આપણે લઈએ એટલે એ રીતે લેવાનું. તો અંતમાં આપણે અહીંયા વૈમાનિક લેવાના. વૈમાનિક જે છે એને જ કલ્પોપન્ન કહેવામાં આવ્યા છે. એટલે કલ્પોપન્ન પર્યંતા એ શબ્દ અહીંયા મૂક્યો છે. એની સ્પષ્ટતા આપણે સરવાળ સિદ્ધિમાં વર્ણનમાં આવી. અહીંયા કહે છે કે ભવનવાસીના 10, વ્યંતરના 8, જ્યોતિષના 5 અને કલ્પોપન્નના 12 ભેદ છે. બસ સીધું સરળ આટલું આમાં લીધું છે. પેલી જે પિત્ત લેસ્યા સંબંધીની જે સ્પષ્ટતા લેવામાં આવી છે કે ભાઈ એમને કેમ 4 પ્રકારની લેસ્યા કહેવામાં આવી, આમ તો પિત્ત લેસ્યા છે, આ બધી વાત જે છે સરવાળ સિદ્ધિમાં લેવામાં આવી છે. અહીંયા સંકલનમાં એ વાત નથી, પણ એથી આપણને સ્પષ્ટતાઓ ઘણી થાય છે. હવે અહીંયા ટીકાની અંદર કહે છે, 3જા સૂત્રની ટીકામાં ફક્ત કહે છે કે ભવનવાસીના 10, વ્યંતરના 8, જ્યોતિષના 5 અને કલ્પોપન્નના 12 ભેદ છે. અને કલ્પોપન્ન તે વૈમાનિક જાતના જ છે. એટલે કલ્પોપન્ન કહો કે વૈમાનિક કહો એનો એક અર્થ થાય છે. પણ એ કલ્પોપન્ન જે કહેવામાં આવ્યું, શા માટે કહેવામાં આવ્યું એ ત્યાં સરવાળ સ્થિતિમાં સમજાવવામાં આવ્યું. હવે આગળ અહીંયા કહે છે 4થા સૂત્રની અંદર કે 4 પ્રકારના દેવોના સામાન્ય ભેદ એ અહીંયા કહેવામાં આવ્યા છે. અને એ નું સૂત્ર 4થું સૂત્ર કહેવામાં આવ્યું છે. ઇન્દ્ર, સામાનિક, ત્રાયશ્રી, પારિષદ, આત્મરક્ષ, લોકપાલ, અનેક પ્રકીર્ણ, અભિયોગ્ય, કિલ્વિષિકાશ. એટલે ઉપર કહેલા 4 પ્રકારના દેવોના 10 ભેદ છે. ઇન્દ્ર, સામાનિક, ત્રાયશંસ, પારિષદ, આત્મરક્ષ, લોકપાળ, અનેક પ્રકીર્ણ, અભિયોગ્ય અને કેલ્વિષિક એમ 10 પ્રકાર હોય. એ ચારેયની અંદર આ 10 પ્રકાર અહીંયા તો કે છે. ઉપર કહેલા 4 પ્રકારના દેવોમાં દરેકના 10 ભેદ છે. દરેકના 10 ભેદ છે. પેલું જે કહેવામાં આવ્યું 10 પ્રકારના ભવનવાસી કહેવામાં આવે, વેંતર જે 8 પ્રકારના કહેવામાં, જ્યોતિષ 5 પ્રકારના
અને જે વૈમાનિક કહેવામાં આવે, કલ્પોપન જે કહેવામાં આવે, એ 12 પ્રકારના કહેવામાં, એ જ વેદ જુદા છે. અને અહીંયા આ 4 પ્રકારના દેવોમાં કઈ રીતે હોય છે એ વાત અહીંયા દેવામાં આવી છે. પછી એમાં થોડુંક આગળ થોડી વધારે સ્પષ્ટતા કરશે કે શેમાં શું હોય છે અને શેમાં શું નથી હોતું. તો પહેલા આપણે આ વર્ણન અહીંયા લઈએ છીએ કે એના અર્થ અહીંયા રામજીભાઈ મૂક્યા છે. સામાન્ય આપણને પંચમ કાળની અંદર જે રીતે આપણું પ્રશિક્ષણ છે, જે રીતે માન્યતાઓ સમજણ જે છે, એ અપેક્ષાથી એમણે એ અર્થ મૂક્યા છે. એટલે એકાંતે એ અર્થ ન કરવો. આપણે જે સામાન્ય પંચમ કાળની અંદર આપણે જ્ઞાનનો ક્ષયક્ષમ જે હોય એ અપેક્ષાએ એમણે એ રીતે અર્થ મૂક્યા છે. એટલે શાસ્ત્ર અપેક્ષાએ એમ ન સમજવું, પણ આપણને સમજવા માટે એમ લેવાનું છે ઇન્દ્રનો અર્થ શું કરવો. શાસ્ત્ર ભાષા પ્રમાણે એમાં નથી, પણ શાસ્ત્રની વાત એમાં સાથે લેવામાં આવી છે. એટલે કેટલીક રીતે જોઈએ તો આપણને સમજાય એ રીતે એનો અર્થ સમજવાનો છે. આગમની અંદર તો ઘણી બધી એના સંબંધી વાતો હોય છે. ઇન્દ્ર એટલે સામાન્ય અર્થ લીધો છે કે જે દેવ બીજા દેવોમાં નહીં રહેતી એવી અણિમા આદિ સિદ્ધિઓથી સહિત હોય તેને ઇન્દ્ર કહેવાય. બીજા કરતા કઈ વિશેષ છે ને એનામાં એવી આપણે જે છે ને અણિમા એટલે એકદમ નાનામાં નાનું સૂક્ષ્મ થઈ જાય એવી શક્તિ રહેલી હોય, ગરિમા બધી 8 પ્રકારની એવી સિદ્ધિ જે હોય છે. તો એવી જે બીજાઓમાં ન હોય ને એનામાં જ હોય એને ઇન્દ્ર કહેવાય. અને એ દેવ રાજા સમાન છે. અહીંયા આપણે રાજાનો આપણને કન્સેપ્ટ છે મગજમાં, એટલે એમણે એ રીતે વાત લીધી છે. પછી બીજું છે કે સામાનિક એટલે જે દેવનું આયુષ્ય, વીર્ય, ભોગ, ઉપભોગ વગેરે ઇન્દ્ર સમાન હોય છે તો પણ આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે, તે સામાનિક કહેવાય છે. તે દેવ પિતા કે ગુરુ તુલ્ય હોય છે. અહીંયા આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે. હવે આજ્ઞા જે ઇન્દ્ર જે રીતે આજ્ઞા આપી શકે છે ને એ પ્રમાણે બધા કરે છે, એટલું એને નથી હોતું સામર્થ્ય, પણ છતાં એ રિસ્પેક્ટેબલ છે. એટલે અહીંયા પિતા કે ગુરુ તુલ્ય છે એ દેવો એ પ્રમાણે છે એમ અહીંયા સમજાવ્યું છે. જેમ આપણે પિતાને માન આપીએ છીએ, ગુરુને માન આપીએ છીએ, એમની આજ્ઞાનું માન પાલન કરીએ છીએ એ રીતે. પણ ઇન્દ્ર જેવુંની રાજાની આજ્ઞા બધાએ માનવી જ પડે જેમ, તો એ રીતે નથી. એટલે ઇન્દ્ર પછી સામાનિક કહેવામાં આવ્યા. અને એમનું પણ આયુષ, વીર્ય, ભોગ, ઉપભોગ વગેરે ઇન્દ્ર સમાન હોય છે. ત્યાર પછીથી ત્રાયસ્ત્રિંશ એટલે જે દેવ મંત્રી પુરોહિતના સ્થાન ઉપર હોય છે તેને ત્રાયસ્ત્રિંશ કહેવામાં આવે છે. એટલે એક ઇન્દ્રની સભામાં આવા દેવો 33 જ હોય છે. ત્રાયસ્ત્રિંશ નો અર્થ થાય 33 થાય છે. ત્રાયસ્ત્રિંશ એટલે 33. તો એ 33 જે હોય છે એ કાંઈક વિશિષ્ટ હોય છે. અને જેમ આપણે એમ કહીએ કે સભાની અંદર પેલા મિનિસ્ટર હોય, મંત્રી હોય, પુરોહિત હોય, એના સ્થાન પર હોય એવી જાતના એને ગણવામાં આવે છે. ચોથું પારિષદ એટલે જે દેવ ઇન્દ્રની સભામાં બેસવા વાળા હોય તેને પારિષદ કહેવામાં આવે. સભાની અંદર જેમને સ્થાન મળે છે એવા ઇન્દ્રની સભામાં હોય એવા, એટલે એ દેવને ઇન્દ્ર પારિષદ કહેવાય. પાંચમા આત્મરક્ષક, જે દેવ અંગરક્ષક સમાન હોય છે તેને આત્મરક્ષક કહેવામાં આવે છે. અહીંયા એમને ઇંગ્લિશમાં બોડી ગાર્ડ શબ્દ મૂક્યો છે, અહીંયા આત્મ છે અને અહીંયા બોડી લીધું છે, એટલે બે બરાબર મેળ નથી ખાતા. અંગરક્ષક, બોડી ગાર્ડ એટલે અંગરક્ષક થાય, આત્મરક્ષક નથી થતું. અહીંયા તો આત્મરક્ષક શબ્દ મૂક્યો છે, પણ ખરેખર જોઈએ તો એમને ક્યાં રક્ષાની એવી કઈ જરૂર નથી, એટલે નોંધવા એમને મૂકી છે. જો કે દેવોમાં ઘાત વગેરે હોતું નથી તો પણ રિદ્ધિ મહિમાને અર્થ આત્મરક્ષક દેવો હોય છે. પછી લોકપાળ એટલે જે દેવ કોટવાળ ફોજદારની માફક લોકનું પાલન કરે તેને લોકપાળ કહેવામાં આવે છે. પોલીસ જેવા અહીંયા સમજાવવા માટે આ શબ્દ છે. કોટવાળ જેવા, પહેલાના વખતમાં કોટવાળ કહેવાતા હતા, હવે અત્યારે એને પોલીસ કહીએ છીએ આપણે, અને એના બધા હોદ્દા હોય. લોકપાળ. અનિક જે દેવ પાયદળ વગેરે 7 પ્રકારની સેનામાં વિભક્ત રહે છે તેને અનિક કહેવામાં આવે છે. એટલે એમને આર્મી શબ્દ મૂકે છે. પ્રકીર્ણ એટલે જે દેવ નગરવાસી સમાન હોય, બધા સામાન્ય હોય, તેને પ્રકીર્ણ કહેવામાં આવે છે.
તેને પ્રકીર્ણ કહેવામાં આવે છે. એટલે જો આપણને એ પ્રશ્ન અહીંયા થાય કે પ્રકીર્ણ નગરવાસી હોય તો એ નગરવાસી અહીંયા પારિષદ જે કહેવામાં આવ્યા એ પ્રમાણે સભામાં નહીં જઈ શકતા હોય એવા પ્રશ્નો આપણને ઉદ્ભવે. પણ એના અર્થ એવા કહેવાના નથી. આ કંઈક વિશિષ્ટતા છે કે જેથી કરી અને ઇન્દ્રની સભામાં એ એમની ઉપસ્થિતિ હોય છે એવો એનો અર્થ કરવાનો. અને આ સામાન્ય લોકો જે રીતે હોય છે એ રીતે સામાન્ય એ પ્રકારના દેવો હોય છે, જેમ નગરના લોકો હોય છે એ રીતે. એટલે જે દેવ નગરવાસી સમાન હોય તેને પ્રકીર્ણ કહેવામાં આવે છે. પછી આભિયોગ્ય એટલે જે દેવ દાસોની માફક સવારી આદિમાં કામ આવે તેને આભિયોગ્ય કહેવાય છે. અને આવા પ્રકારના દેવો ઘોડા, સિંહ, હંસ વગેરે પ્રકારના વાહનો રૂપે બીજા દેવોના ઉપયોગ માટે પોતે પોતાને બનાવે છે. આવી વિક્રિયા કરવામાં આવે છે. અને આવી વિક્રિયા જે છે એ પહેલી દ્રષ્ટિએ આપણને મનમાં બેસે નહીં કે ભાઈ દેવ થયા અને પછી પાછા એ કોઈના માટે ઘોડો બની જાય એવું કેમ બને, એવો પ્રશ્ન સામાન્ય રીતે આપણને થાય કે બીજા મોટા દેવ અમુક એવા હોય કે એનું સામર્થ્ય ઘણું હોય તો આ અમુક પ્રકારના દેવો હોય અને એ આવી રીતે વાહન તરીકે વાહન બનાવી અને એવી વિક્રિયા દ્વારા પણ એ દેવોમાં એવી વિક્રિયા કરવાની શક્તિઓ ત્યારે એ ઘોડા રૂપે થઈ શકે અને પેલાની આજ્ઞામાં એ એવી રીતે વર્તે છે. તો આવું પણ હોય છે. અને સમજવા માટે એક જ વાત છે કે આપણે ત્યાં બધા મનુષ્ય સરખા હોવા છતાં એક મનુષ્યને આપણે નોકર કહીએ છીએ અને બીજાને શેઠ કહીએ છીએ. તો કેમ પેલા માણસને નોકર કેવી રીતે કહ્યો, બસ એવી જ રીતે અહીંયા પણ સમજવાનું છે. હવે 10મું છે કિલ્વિશિક. કિલ્વિશિક એટલે જે દેવ ચાંડાળ આદિની માફક હલકું કામ કરવા વાળા હોય તેને કિલ્વિશિક કહેવામાં આવે છે. આમાં પણ એ જ રીતે થાય કે દેવલોકમાં ગયો અને વળી પાછો એ ચાંડાળ આદિની જેમ કામ કેમ કરે, પણ એમાં કંઈક ખરેખર આપણે ત્યાં જે ચાંડાળ આદિનું કામ હોય છે એવું કામ નથી હોતું, પણ એ હલકું એમ કહેવામાં આવ્યું છે. એટલે એમને આખો કહેવાનો આશય એવું છે કે એમના પુણ્ય જે છે એ એટલા નથી હોતા. માત્ર દેવલોકમાં ગયા પણ એથી કાંઈ એમને વિશેષ એવા પુણ્ય હોતા નથી. એમની શક્તિઓ પણ સીમિત હોય છે. એ આ 10 થી ઉપર સુધીનો ક્રમ જે લઈએ તો 10 થી ઉપર 9મા ક્રમ વાળાને વધારે પુણ્ય હોય છે એમ આપણને સમજાય છે. એનાથી ઉપર 8મા, 7મા, 6ઠા, 5મા એ પ્રમાણે સૌથી પહેલા સ્થાનમાં જે ઇન્દ્ર તરીકે જે દેવ છે એને શ્રેષ્ઠ પુણ્ય હોય છે. એ વાત આના ઉપરથી આપણને ખ્યાલમાં આવે છે. અને આ 10 પ્રકાર કહેવામાં આવ્યા છે. બધાને વિશે આ રીતે વાત કરવામાં આવી. તો આ ચોથા સૂત્રનો અર્થ અહીંયા લેવામાં આવ્યો. અને આ ચોથા સૂત્રને નો અર્થ આપણે સરવાળ સિદ્ધિમાંથી આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.